ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના પડઘા વૈશ્વિક સ્તરે પણ પડ્યા છે. બ્રિટનના અલગ અલગ પાર્ટીના 36 સાંસદોએ બ્રિટિશ વિદેશ સચિવને પત્ર લખીને ભારતના ખેડૂત આંદોલન મુદ્દે ભારત સરકાર સાથે વાતચીત કરવાની રજૂઆત કરી. બ્રિટિશ સાંસદોનું કહેવું છે કે ભારતનો નવો કાયદો ઉપજનું યોગ્ય વળતર આપવા સક્ષમ જણાતો નથી. કન્ઝર્વેટિવ, લેબર, સ્કોટિશ નેશનલ પાર્ટી એમ અલગ અલગ પક્ષોના 36 સાંસદોએ વિદેશ સચિવને પત્ર લખ્યો. બ્રિટિશ સાંસદ તન્મનજીતસિંહ ઘેસીના નેતૃત્વમાં વિદેશ સચિવ ડોમિનિક રાબને પત્ર લખ્યો છે કે પત્રમાં માંગણી ઉઠી હતી કે બ્રિટિશનું વિદેશ મંત્રાલય ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સંદર્ભમાં ભારતના વિદેશ મંત્રાલય સાથે વાતચીત કરે. પત્રમાં બ્રિટિશ સાંસદોએ લખ્યું કે પ્રદર્શન કરી રહેલા નાગરિકો સાથે જે રીતે વર્તન થઈ રહ્યું છે તે યોગ્ય નથી. ટીયર ગેસ અને વોટર કેનન છોડીને શાંતિપૂર્ણ પ્રદર્શન માટે આગળ વધી રહેલા ખેડૂતોને ચૂપ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.